તો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ. તો ચલો આપણે જઈએ સીધા ઘરમાં. કાયમનું તો ખબર જ છે કે નાઇટ કરી. તો જો મમ્મી પપ્પા ચા પીવે છે. કેવા દૂધ ગરમ છે ને બનાવી દે. જો આજે સહેજ વહેલો ને આવ્યો, 8:30 થયા જ. હા, જો આપણે ભાઈ દર્શન કરે છે. આપણા દર્શન થઈ ગયા. જોઈ લો ગાઈસ, અમારા ભાઈ છે ને રોટલીના ઝીણા ઝીણા એ કરે જ મળી જાય જેવું, અને કીરીને મકોરાને લાગશે આટલું. કાયમ આવું કરવાનું. આ તો મેં તમને પહેલી વાર બતાવું, કારણ કે હું છે ને આજે એની સાથે ચા પીવા બેઠો ને એટલે. તો જો બધાએ ચા પી લીધી. પપ્પા સમાચાર જ જોવા, બીજું કશું જ નહીં. હા, પટ્ટા પડતા નહીં, પણ આ કેમેરામાં એવું થાય, બાકી ચોખ્ખું જ દેખાય. પરમાણુ અત્યારે હજુ નહીં પાડેગા. જો લાડુ થઈ ગયું. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જોઈએ આપણે જય ભાઈ કહે કામ કરવાનું છે તો કરવાનું, નહીં કરે તો ખાવા. જય જવાનું કે પછી રહેવાનું? જય તો કશું બોલશે જ નહીં ને. ચાલો તો ગાઈસ, આપણે ખાવાનો ટાઈમ હવે થઈ જ ગયો. 5-10 મિનિટ માટે કોણ લાઈન બીજી વેતરે, એટલે આપણે જઈએ. આ ચીરીઓ એક લગાવવાની જ છે, કાલની બાકી છે આ 4 નંગ. એ પતે લાજે લખવા બતાવી દઈશું. કામ તો જો એટલું ખતરનાક છે ને, કાપી કાપ 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 જ કરવું પડે. બધું કાપવાનું જ છે, બીજું કશું છે નહીં. ખબર નહીં પૈસા મળશે કે નહીં મળે એની અંદર બે. ચાલો બાપુજી હવે કરી લેવા આવે. ના આવે તો છેલ્લે હાજરીનામું તો નીકળશે, એટલું ફાઇનલ છે. તો ગાઈસ આપણે આવી ગયા ખાવા. જો લો 1 વાગ્યો તો આજે બનાવેલો છે વઘારી. તો કેમ આવું પાણી ગોળ નરમ છે તો આખરી કયો આટલું. હા તે શું કરું, અવરત મંગાવવા લે જો એને રોટલી. તો ચાલો ગઈએ કઈ અમે અપ્પા મરચું અડધા લેવા. અડધા તો આવી ગઈ મરચું લેવા ગયા. કાલે મરચું લેવા કઠાણ 400 રૂપિયા કિલો મરચું. 3 દરવાજા વાળા નહીં, ગાયત્રી નગર 3 દરવાજા નહીં. 3 દરવાજા આમ આવો ને લાલ દરવાજા ને ગાયત્રી નગર એટલે બાજુ આવો યાર. મેં બોલો ગાઈસ, મમ્મી લોકોને આવી ગયા મરચું લઈને આવી. આટલું જ મરચું લાવી. એકી ગઈ. હા લાયો. જો ગાઈસ, મમ્મી પપ્પા આવી ગયા કઠાણાથી, મરચું લઈને આવ્યા. 10 કિલો જેવું મરચું લાગે. કેટલા કિલો લાવી? કેટલાનું છે પણ? 8 કિલો મરચું લાવવા. ક્યાં કિલો કેટલાનું હોય? 550 રૂપિયા. લો અરે કે ત્યાં તો 400 બોલીને ત્યાં તમે 550 માં. 400 રૂપિયા 300 રૂપિયા આવું છે, 1000 રૂપિયા આવું છે. અવાજ નથી થઈ મેં લગાવવા માટે તો સ્પેશિયલ દવા દે છે જો વગેરે. જોલો ગાઈસ, 5 વાગ્યા. આ દિવાલ પતી ગઈ. હવે આ દિવાલ ચાલુ કરો છો. અત્યારે સહેજવા બેહો છો એટલે જોઈ લો.
જગ્યા છે નહીં બેઠા એટલે આટલે બેઠવું પડે. હવે આ દિવાલ ચાલુ કરીશ બરાબર. બોલો આ દિવાલ તો ગાઈસ રામનવમી ગઈ, રામ ભગવાનનો જન્મ દિવસ પતી ગયો, પણ હજી આની ધજા મેં નહીં પતેલું. ધજા તો ચાલુ જ છે લહેરાવાનું. તો ગાઈસ આપણે જો ના દીકરા અને હેતુને બિટ્ટુ આ રમે છે. હવે બિટ્ટુ ખબર ને શું કરે છે, પછી હેતુ છે ને એની કસરત કરે છે. કઈ એનો હાથ જે વાગેલું ને એને તેને સીધો કરવા માટે ડૉક્ટરે કસરત કરવાનું કીધું. કર ચાલ, સીધું કર આમ, હાથ સીધો કર આમ, બસ કર, ચાલ ફટાફટ કર આમ, સીધો કર. હા લે ચાલ 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 કર, ફટાફટ કર, સીધું કર, ચાલ ફટાફટ કર આમ, લઈને મૂકી નહીં રાખવાનું, આખો સીધો કર હાથ આમ. સો ગાઈસ આપણે ખાવા આવી ગયા ને જો આઈપીએલ ચાલુ થઈ ગઈ ને વિકેટ ગઈ ત્યારે જોઈ લે. અભિષેક શર્મા કરો ત્યારે. તો ચલો આપણે ખાઈએ. જો આજે છે ફુલેવાનું શાક, ફુલેવાનું શાક ને ખીચડી. તો હાલો ખાઈ જો છાશ આવી ગઈ ઘેર મેં 5 છ છે હે ને. ના આપણા ભાઈની આઈપીએલ ચાલે ને તો રિમોટ કઈ ગયું, જો કઈ ગયું રિમોટ. રિમોટ એ સંતાડી દે. ગાઈસ મેં મમ્મીને એવું કીધું કે કેયુને છે ને સાંજે કામેથી આવ્યા ને તો નાવાનું રાખજે. તો મમ્મીએ શું બોલી ખબર છે, એ તો માપનું જ ખા, 4 એટલે 4 રોટલા જ ખા. બોલો શું કહેવાનું, પણ હું બોલું છું એ ખબર નહીં પડતી. તો વેરી નહીં, આમ આખા ગામનું સંભળાઈ જાય. જો ગાઈસ જોઈ લો. ખતરનાક જ છે. મમ્મી તો બહુ ભયંકર છે. બિગ બોસ એ કઈ આવી સો ગાઈસ फाइनली ये આજનો દિવસ અહીંયા समाप्त થયો. હું આ वीडियो करूँ છું यहाँ एंड. तो आई होप को आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय.